બા આ 15 વર્ષથી આ દીકરો આવી રીતે છે તો તમારા ઘરમાં હવે કમાનારું કોઈ કોઈ છે નહીં. અને એના પપ્પા વૃદ્ધ થઈ ગયા છે હા હા અને તમારી પણ ઉંમર થઈ ગઈ છે ને. હા 500 કરતા વધારે મંદબુદ્ધિ ભાઈઓ અને બહેનોનો આશરો એટલે માનવ પરિવાર ટ્રસ્ટ. એવા બહુ ઓછા દિવસો હોય છે કે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં એક નવું એડમિશન ન હોય. જે વ્યક્તિને તમે નિહાળી રહ્યા છો, યશભાઈ નામ છે, ગોંડલનો પરિવાર છે અને દાદાની ઉંમર પણ વૃદ્ધ થઈ ગઈ છે. કમાનારું હવે ઘરમાં કોઈ રહ્યું નથી એવા મજબૂર અને માનસિક બીમારીનો ભોગ બનેલા એ વ્યક્તિને આપણે આશરો આપવા જઈ રહ્યા છીએ. આવો વાત કરીએ. બા શું નામ છે ભાઈનું? યશ ને? યશ ઠાકર. તમારું નામ? નીતાબેન ઠાકર. અને દાદા તમારું શું નામ છે? રમેશભાઈ. અને રમેશભાઈ, આ તમારો દીકરો છે. સંતાનમાં તમારે એક દીકરો જ. અને કેટલા વર્ષથી આને આવી તકલીફ છે? લગભગ 10-15 વર્ષ થયા. 15 વર્ષથી. અને બા આ 15 વર્ષથી આ દીકરો આવી રીતે છે તો તમારા ઘરમાં હવે કમાનારું કોઈ કોઈ છે નહીં. અને એના પપ્પા વૃદ્ધ થઈ ગયા છે, દેખાય જ છે. અને તમારી પણ ઉંમર થઈ ગઈ છે ને. તો આ દીકરાને ઘરે સાચવવામાં તમને કેવી તકલીફ પડતી? બહુ તકલીફ પડતી, બધાને ધ્યાન બહુ રાખવું પડતું. દીકરાનું બહુ ધ્યાન. કોને મારી કરી દે. પણ આ તકલીફ તો બહુ પડતી હોય ને, કારણ કે દીકરાને હવે ઘરે કોઈ કમાનારું નહીં, તમારી આર્થિક સ્થિતિ આટલી નબળી અને કમાનારું કોઈ છે નહીં. તો બા તમને કેવી રીતે ખબર પડી આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આવા માનસિક બીમારીને આશરો આપવામાં આવે છે? તમને મેં મોબાઈલમાં જોયેલું હતું એટલે ખબર પડી. મોબાઈલમાં જોયેલું એટલે અમારા વિડીયો જોયા હશે ને, વિડીયો જોયા, પછી તમે કોન્ટેક્ટ કર્યો ને આવ્યા. હા હા. અને તમે આખી સંસ્થા જોયા, કેવી લાગી તમને વ્યવસ્થા? સારી છે. અને આ દીકરાને હવે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો તો કાયમી આપણે આપીશું. દાદા તમે શું કહેવા? બહુ સરસ કામ કરશે માનવ ટ્રસ્ટનું. દાદા તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર 70 વર્ષ. 70 વર્ષ. તમારાથી આ દીકરાનું હવે કામ કરવું, કારણ કે તમે ઉંમર લાયક થઈ ગયા, મજૂરી ધંધો પણ તમે ન કરી શકો ને. બહુ અઘરું છે. બહુ અઘરું. મિત્રો, આ હતા આપણી સાથે ગોંડલથી ઠાકર પરિવાર. ઘર પરિવાર જેને હોય એવા વારસદારને નહિવત આશરો આપવામાં આવે છે, પરંતુ હા, ચોક્કસ એવા લોકોને આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો આપવામાં આવે છે કે જેના પિતા વૃદ્ધ થઈ ગયા હોય, દીકરો માનસિક બીમાર છે, દીકરો તો વિશેષ કાંઈ કમાઈને આપી ન શકે પરિવારને, પિતાની ઉંમર ખૂબ જ વધારે છે, વૃદ્ધ થઈ ગયા, એના મમ્મી પણ વૃદ્ધ થઈ ગયા. હવે આ બાળકનું ભરણ પોષણ કરવું આ પરિવાર માટે ખૂબ મુશ્કેલ હતું. આ મુશ્કેલીને ધ્યાનમાં રાખી આ ઠાકર પરિવારના દીકરાને માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો આપવામાં આવી રહ્યો છે. મિત્રો, 500 કરતાં વધારે મંદબુદ્ધિ ભાઈઓ બહેનોનો આ આશરો અને આ માનવ પરિવાર ટ્રસ્ટના આશરા વિશે વધારે કોઈ પણ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.